રામ બધા મિત્રો, કેમ છો મિત્રો? મજામાં ને? મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગેસ પુરાવા આવ્યા હતા અત્યારે તુલસીના પેટ્રોલ પંપે. આયા હે હતમ પરના સામે ગેસ પંપે. આપણે જો રિક્ષા હે. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આપણે ચોકડીએ જાવીએ. આપણે ચાલુમાં બ્લોગ હવે બનાવવાનું થતું નથી કેમ કે રિક્ષ છે. કંઈ વાંધો નહીં, હાલો ચોકડીએ સીધા ચોકડી જ મળવી. મિત્રો આપણે અહીંયા જો ઓલા કારખાના ફેરો કરવા આવ્યા હતા. જો લોકેશન જો વીડી જેવું છે કંઈક. જો આપણી રિક્ષા મિત્રો જોઈ લો, લોકેશન જોરદાર હો મિત્રો. હાલો કઈ વાંધો નહીં, ચોકડે બેઠા હતા પછી ભાઈનો ફોન આવ્યો કે આપણે કંઈક બાયણા લઈ જવાનો ઓલા કારખાને. મેં કંઈ વાંધો નહીં, હાલો તો ભાઈ નાખતા આવ્યો, પાછો વળી ગયો. બ્લોગ શૂટ કરી આખો નહીં, કંઈ વાંધો નહીં. હાલો બ્લોગ જોતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ તમને પણ જે પણ ઠીક લાગે કરી નાખજો. હાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મિત્રો, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ તમને પણ જે પણ ઠીક લાગે કરી નાખજો. કોમેન્ટ બોમેન્ટ કંઈ વાંધો નહીં. હાલો ચોકડી ભેગા થાય કે જમવા જવા દે, કંઈ વાંધો નહીં. હાલો આપણે ચાલુમાં તો વિડીયો બનાવી શકશું નહીં કેમ કે આપણી ઉંમર નાની છે ને કે કંઈક દુર્ઘટના થઈ જાય પછી આપણે ભેગું થાય નહીં, એટલે આપણે પછી ચાલુમાં વિડીયો બનાવવાનું થતું નથી કેમ કે આપણે જ્યાં બેઠાઈશું ગમે ત્યાં શૂટ કરી નાખશું ગમે તે રેડી. હાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ જે પણ ઠીક લાગે, મારે બોલવું ન પડે પણ કરી નાખજો. રેડી મિત્રો, આ જો આપણું મોરબીનું મણિ મંદિર હો. જો આપણો આ પાડાપુર, આ મચ્છુ બે, કેવું લોકેશન જોરદાર હો મિત્રો. નેક્સ્ટ લેવલ હો મિત્રો, નેક્સ્ટ લેવલ જોઈ લો. આપણી રિક્ષા એ મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આપણે જવાનું ફેરો કરવા એક. આપણે તમે મંદિર તો દેખાડી દીધું પણ વ્યૂ જો મિત્રો. હવે આપણે નોન સ્ટોપ જવા દઈશું ફેરો કરવા, કામ ધંધો તો કરવો પડશે ને મિત્રો, નકર લોન લીધે રિક્ષા ઉભાઈ જાય છે. કન્ટિન્યુ હાલો મિત્રો. આપણે નેક્સ્ટ ટ્રેનમાં જઈને આ મોટર ભરવા આવ્યા હતા ને ભરી લીધી. ગેટ પાસ દઈને સીધા આપણે પટેલ રેવાડીમાં ખાલી કરી નાખશું. આજનો બ્લોગ આયા જ એન્ડ કરશું. જય માતાજી.